નમસ્તે મિત્રો, આજે આપણે રીઝનિંગની અંદર ઘડિયાળ વિશે માહિતી મેળવીશું. બરાબર, ઘડિયાળના જુદા જુદા પ્રકારના દાખલાઓ હોય છે અને તેના જુદા જુદા સૂત્ર પણ હોય છે અને એ સૂત્ર પરથી ગણતરી કરીને આપણે તેના જવાબ લાવતા રહ્યા હોય છે. પણ એ જવાબ લાવવા માટે થોડોક સમય જાય છે, થોડો ઘણો વધારે સમય જાય છે. તો ઓછામાં ઓછા સમયથી ઘડિયાળના દાખલા કઈ રીતે કમ્પ્લીટ કરવા, તો તેની માહિતી આપણે આ લેક્ચરમાં જોવાના છે. ઓકે, જુદા જુદા પ્રકારના દાખલા છે એટલે મેં જુદા જુદા વિડીયો બનાવીશ. આ ભાગ 1 છે. બરાબર, પહેલી રીત જે કઈ બી છે અરીસાની રીત, ઓકે, તમે બધા જાણકાર હશો જ. તો તેનો સોલ્યુશન આપણે આપીશું અને ત્યારબાદ જુદી રીતના દાખલાઓ જુદા જુદા વિડીયોમાં આપણે લઈશું. બરાબર, તો અરીસાના દાખલા પહેલા આપણે સમજીએ. ઓકે, તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ અરીસાના દાખલાની અંદર એક જ સૂત્ર છે કે ભાઈ 11 અને 60 માંથી જે તે સમય એટલે કે સવાલની અંદર સમય આપેલો હોય તો તેને બાદ કરીએ તો આપણો જવાબ આવી જાય. બરાબર, ધારો કે અહીંયા પહેલો એક સવાલ છે 3 અને 45. 3 અને 45 ને 11 અને 60 માંથી આપણે માઇનસ કરીએ તો તમારો જવાબ આવી જશે. ઓકે, એટલે કે મારે અહીંયા જવાબ ગણતરી કરવી પડશે, 0 છે એટલે વધી લેવી પડશે, વગેરે વગેરે કામ કરવું પડે. બરાબર, તો આને સરળતાથી કમ્પ્લીટ કરવા માટે થોડુંક ઊંધું વિચારો. શું ઊંધું વિચારો? જે કઈ બી XYZ તમારો જવાબ આવે તેને પ્લસ કરીએ જે તે સવાલમાં, તો તમારો જવાબ શું આવવો જોઈએ? 11 અને 60 આવવો જોઈએ ને. ઓકે, આવું વિચારીને દાખલા કમ્પ્લીટ કરો, ફટાફટ દાખલા કમ્પ્લીટ થશે. બરાબર, જો કેવી રીતે થાય છે. 3 અને 45 વાગ્યાનો અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે છે, આવો સવાલ છે. ઓકે, તો મારે અહીંયા 60 લાવવાના છે અને મારે અહીંયા 11 લાવવાના છે, તો કયો જવાબ છે સાચો? ઓકે, 45 ની અંદર 0 0 ઉમેરો તો 60 તો નથી થવાનો. ઓકે, 45 ની અંદર 10 ઉમેરો તો 60 તો નથી થવાના. તે જ પ્રમાણે 30 ઉમેરો તો 60 તો નથી થવાના. ઓકે, હા, 15 ઉમેરા તો 60 થશે. તો આ તમારો સાચો જવાબ કહેવાય. ઓકે, ચેક કરીએ. 3 અને 8 કેટલા થાય? 11 થાય. હા, તો આ તમારો જવાબ છે સાચો. સી જવાબ તમારો સાચો થશે. ઓકે, ચાલો આગળ વધીએ. 20 અને 20 60 નહીં થાય, 20 અને 20 60 નહીં થાય. બરાબર, 20 અને 40 હા 60 થશે, 60 થશે. પણ હજુ એક આંકડો આપણે ચેક કરવાનો છે, આગળનો કલાક. ઓકે, 8 અને 3 11 થાય. હા થાય, તો આ તમારો જવાબ છે. 8 અને 2 10 થાય, તો આ ખોટું છે. હા, બરાબર, આગળ વધીએ. 30 અને 30 60 થશે, 30 અને 30 60 થશે, આ જવાબ નહીં આવે. બરાબર, આગળનું ચર્ચા કરીએ. 12 એટલે મિત્રો યાદ રાખજો, 12 એટલે હંમેશા 0 લેવાના. 12 અને 30 થઈ છે એનો મીનિંગ શું કે 30 મિનિટ. 0 અને 30 થઈ છે એવું વિચારવા, તો દાખલો ફટાફટ આપણો બનશે. ઓકે, 0 માં 10 ઉમેરો 11 ન થાય, 0 માં 9 ઉમેરો 11 ન થાય, 0 માં 11 ઉમેરો, તો આ તમારો જવાબ સાચો છે. ઓકે, કોઈ જાતની ગણતરી નહીં, મગજમાં થોડી ઘણી ગણતરી વિચારો એટલે તમારો જવાબ હાથમાં. ઓકે, 11 અને 45 થયું છે. કેટલા ઉમેરીએ તો 45 ના 60 થાય, તો 15. ઓકે, 45 તો નહીં આવે, 45 તો નહીં આવે, એટલે બે ઓપ્શન નીકળી ગયા. આગળની વાત કરીએ. 11 માં કેટલા ઉમેરીએ તો 11 થાય, તો 0. મેં તમને હમણાં જ કહી ગયો 12 એટલે શું ધારવાના? 0 ધારવાના. એટલે તમારો જવાબ શું આવશે? સી. ઓકે, એ જવાબ તમારો આવશે નહીં. 11 અને 11 તો કેવા થઈ જશે? 22 થઈ જશે. ઓકે, વસ્તુ એ જ છે મિત્રો, સૂત્ર પણ એ જ છે, પણ વિચારવાનું જુદી રીતે છે કે જેથી કરીને તમારો જવાબ તરત આવી જાય. ઓકે, અરીસાની જુદી જુદી રીત પણ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા પ્રકારના દાખલાઓ સરળતાથી ગણીશું. ઓકે, થેન્ક યુ.